ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંખ્યાઓની સરખામણી અને સ્વાધ્યાય 1.2ની ગણતરી કરી. સ્વાધ્યાય 1.2ના બધા દાખલા છે એ તમે ઘરે જાતે ગણ્યા હશે. હવે એ ઉપરાંત આપણે લાસ્ટની અંદર આસનન મૂલ્ય છે એના વિશે થોડી માહિતી મેળવી હતી. અંદાજિત એકમો છે એસ્ટિમેટ એના વિશે પણ થોડી માહિતી મેળવી હતી. પૂરેપૂરી માહિતી આપણે મેળવી શક્યા નહોતા એ વખતે. તો અંદાજિત એકમો છે કે જેમાં તમે જોઈ શકો છો કોઈ પણ સમાચાર પત્રમાં કે XYZ ટીવી ચેનલમાં કે જેમાં અંદાજિત મૂલ્ય આંકવામાં આવ્યું હોય, જેમ કે કોઈ કુદરતી ઘટના બની હોય, જેમ કે ભૂકંપ કે વાવાઝોડું કે XYZ બીજી ઘટના, તો એ ઘટનાની અંદર ચોક્કસ આંકડો આપણે મેળવી શકતા નથી. તો ચોક્કસ આંકડો નથી મેળવી શકતા ત્યારે અંદાજિત એકમો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાની જે આવી એમાં પણ તમે જોઈ શકો છો કે અમુક દેશો છે એની પાસે ચોક્કસ આંકડા નહોતા, ચીન, અમેરિકા. ત્યારે એ દેશોએ જે આંકડા છે એ અંદાજિત એકમો છે આપણે આપ્યા હતા. તો અંદાજિત એકમો જ્યારે આપણે આપેલા હોય તો અંદાજિત એકમોના આધારે આપણે એનું આસનન મૂલ્ય છે એ પણ આંકી શકીએ છીએ. આસનન મૂલ્ય છે 1000ના આંકના આધારે, 100ના આંકના આધારે, 10ના આંકના આધારે આપણે અહીંયા આપણા આ જે ચેપ્ટર છે એની અંદર જોવાનું આવે છે. તો આપણે હવે પછી છે એ આસનન મૂલ્યનો પોઈન્ટ લઈએ કે આસનન મૂલ્ય એમાં આપણે પહેલો જ પોઈન્ટ લઈએ છીએ કે નજીકના 10નો અંદાજ. હવે આપણે અહીંયા શરૂઆત કરીએ. આસનન મૂલ્ય. આસનન મૂલ્ય છે એના વિશે થોડી પરિચય અને માહિતી તમને આપી દઉં. તો આસનન મૂલ્ય છે એ આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના નજીકના જે અંકો છે એની નજીકના જે 10 હોય કે 100 હોય કે 1000 છે એને આપણે અંદાજિત એકમોની અંદર લઈએ છીએ. તો આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ નજીકના 10નો પરિચય મેળવીએ આસનન મૂલ્યમાં. તો કે આપણે 10 1 થી 10 વચ્ચેના અંકોને લઈએ એટલે આપણને ખબર પડી જશે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આ જે અંકો લખ્યા છે બરાબર, એની અંદર આપણે એનું આસનન મૂલ્ય કાઢવું હોય તો અહીંયા બરાબર વચ્ચેનો એકમ આવશે 0 થી 10 નો 5. તો જો 5 થી નીચેના અંકો કોઈ આપણને કીધા હોય સંખ્યામાં, દાખલા તરીકે 3, તો 3 નું આસનન મૂલ્ય આપણે કાઢવું હોય તો 3 નું આસનન મૂલ્ય છે એ નીકળશે 0. કેમ કે એ અહીંયા જે વચ્ચેનો એકમ જે આપણે આપેલ છે 5 એની પહેલા આવે છે. એટલે કે આસનન મૂલ્ય છે એ જે સંખ્યા આપણને આપેલી હોય છે બરાબર, દાખલા તરીકે આપણે 10 ના આધારે આસનન મૂલ્ય કાઢીએ તો 10 ના આધારે કુલ સંખ્યા 10 છે એ 10 ની અંદર એનું આપણે અડધું કરીએ એટલે 5. હવે 5 છે એની જો નીચેની બધી સંખ્યા આવતી હશે એનું આસનન મૂલ્ય નીકળશે 0, અને 5 અથવા તો 5 થી ઉપરની જે કઈ સંખ્યા આવતી હશે એનું આસનન મૂલ્ય છે એ આપણે જોઈ શકીએ છીએ કે એનું આસનન મૂલ્ય એટલે કે નજીકના 10 છે એ થશે 10. હવે એ જ રીતે આપણે અહીંયા 11 થી 20 વિશેની વાત કરીએ તો 11 થી 20 ની વચ્ચેનો જે અંક છે એ આવશે 15. તો 15 કે 15 થી ઉપરની જો સંખ્યા કોઈ આપેલી હોય તો એના નજીકના 10 થાય છે 20, એટલે એનું આસનન મૂલ્ય નીકળશે 20. જ્યારે 15 છે એની કરતાં જો નીચેના અંકો આવતા હોય તો એનું આસનન મૂલ્ય છે એ થશે 10. એટલે કે 15 થી જો કોઈ પણ નીચેનો અંક આપ્યો હોય અને નજીકના 10 નો આપણે અંદાજ મેળવવાનો કીધો હોય તો એનું આસનન મૂલ્ય છે આપણે 10 કાઢી શકીએ છીએ. જ્યારે 15 થી ઉપરના કોઈ પણ અંક આપેલા હોય અને એનું આસનન મૂલ્ય જો આપણને આંકવામાં કીધું કાઢવાનું કીધું હોય તો એ આપણે 20 કાઢી શકીએ છીએ. જો આ થયું આસનન મૂલ્ય 10 ના આધારે. આ આપણે 10 ના આધારે આસનન મૂલ્ય છે એ જોયું. હવે આ આસનન મૂલ્ય છે એ 10 ના આધારે, આ ઉપરાંત આપણે 100 ના આધારે પણ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ આગળ.
100 ના આધારે આસનન મૂલ્ય. હવે 100 ના આધારે તો કે એની અંદર આપણે 0 થી લઈ અને 100 ની પહેલા ગણતરી જોઈએ. તો 0 થી 100 આ બંનેની બરાબર વચ્ચે કયો અંક આવશે? તો કે 50. તો અહીંયા આપણે 50 ની ટાર્ગેટ તરીકે રાખીએ. જો 50 અથવા તો 50 ની જો કોઈ ઉપરની સંખ્યા હોય તો એનું નજીકના 100 કયા થયા? તો 100. એટલે કે દાખલા તરીકે આપણને કોઈ રકમ આપેલી હોય, જેમ કે 50 થી ઉપરની આપેલી હોય, બરાબર, 51 છે, 52, 53 કે XYZ 60 ઉપરની કે 70 ઉપરની કે 80 ઉપરની કે 90 ઉપરની આ કોઈ પણ સંખ્યા આપેલી હોય અને આપણે એના નજીકના 100 ના આધારે આસનન મૂલ્ય જો કાઢવાનું હોય તો એ નીકળશે 100. જ્યારે 50 કરતા નીચેની સંખ્યા આપેલી હોય, જેમ કે 40 છે કે 30 છે કે 20 છે, તો એમાં આપણે નજીકના 100 ના આધારે આસનન મૂલ્ય કાઢશું તો એનું મૂલ્ય થશે 0. એવી જ રીતે જો 100 અને 200 અને 200 ની આપણે આસનન મૂલ્ય જો કાઢવું હોય તો 100 અને 200 ની બરાબર વચ્ચેની સંખ્યા થશે 150. તો 150 છે એની ઉપરની જો કોઈ સંખ્યા હશે 160 કે 170 કે 180 કે 190, બરાબર, તો એનું જે આસનન મૂલ્ય છે એ નીકળશે 200. જ્યારે 150 થી નીચેના અંકો છે 140 130 કે 120 કે 125 આપેલા હોય તો એ બધાનું આસનન મૂલ્ય છે એ 100 નીકળશે. અને 150 થી ઉપરના કોઈ અંકો આપણને આપેલા હોય તો એનું આસનન મૂલ્ય છે એ આપણે 200 કાઢી શકીશું. આ રીતે અહીંયા એક ઉદાહરણ તમને બીજું લઈ લો. 800 થી 900. 800 થી 900 ની વચ્ચે આવશે 850. તો 850 છે એના આધારે આપણે જોઈ શકીએ કે 850 થી ટાર્ગેટ, દાખલા તરીકે 850 હોય તો પણ એનું આસનન મૂલ્ય છે 900 જ નીકળશે. અને 850 કરતા જો કોઈ સંખ્યા છે એ નીચેની હોય તો એનું આસનન મૂલ્ય છે એ નીકળશે 800. એટલે આપણે જોઈ શકીએ 850 કે 850 થી ઉપરની કોઈ સંખ્યા હોય તો એનું આસનન મૂલ્ય 900 અને 850 થી કોઈ સંખ્યા છે એનું મૂલ્ય નીચે હોય, એટલે કે 850 થી નીચેની સંખ્યા હોય, 849 હોય તો એનું આસનન મૂલ્ય છે એ પણ 800 જ નીકળશે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આસનન મૂલ્ય છે એ 100 ના આધારે આપણે આવી રીતે જોઈ શકીએ છીએ. આવી રીતે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એમાં આપણે 10 ના આધારે અને 100 ના આધારે એનું આસનન મૂલ્ય છે એ કાઢી શકીએ છીએ. હવે આપણે 100 ના આધારે આસનન મૂલ્ય જોયું. હવે આની ઉપરથી કોઈ તમને રકમ આપેલી હોય અને એનું આસનન મૂલ્ય છે એ કાઢવાનું કીધું હોય, આસનન મૂલ્ય કાઢ્યા બાદ આપણે એનો જો તફાવત મેળવવાનો હોય કે ગુણાકાર કરવાનો હોય કે સરવાળાની ક્રિયા કરવાની હોય તો પણ આપણે ઝડપથી સારી રીતે કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું આગળનો ટોપિક કે 1000 ના આધારે આસનન મૂલ્ય. અને 10 ના આસનન મૂલ્ય છે એ આપણે જોયા. હવે આપણે 1000 ના આધારે આસનન મૂલ્ય જોઈએ. તો 1000 છે, દાખલા તરીકે અહીંયા શરૂઆત આપણે કરીએ 0 થી 1000. તો 0 થી 1000 ની વચ્ચે આવશે, બરાબર, વચ્ચે 500. તો કે 500 છે એ 500 થી ઉપરની સંખ્યા હશે કે 500 હશે તો એનું આસનન મૂલ્ય છે એ 1000 થશે. જ્યારે 500 થી કોઈ પણ નીચેની સંખ્યા આવશે, એક્ઝામ્પલ ફોર 499 હોય તો પણ એનું આસનન મૂલ્ય છે આપણે 0 આપી શકીએ છીએ. આપણા 0 થી લઈ અને 499 સુધીની કોઈ પણ સંખ્યા હોય તો એનું આસનન મૂલ્ય છે આપણે 0 આપીએ છીએ. જ્યારે 500 કે 500 થી ઉપરની કોઈ પણ સંખ્યા હોય તો એનું આસનન મૂલ્ય છે એ આપણે 1000 રાખીએ છીએ. તો આવી રીતે બીજી સંખ્યા લઈ અને આપણે એનો પરિચય મેળવીએ. તો કે અહીંયા હવે આપણે જોઈએ 1000 થી 2000. તો 1000 થી 2000 એ બરાબર વચ્ચેની સંખ્યા થશે 1500 એટલે કે 1500.
તો 1500 છે એ પોતે હોય સંખ્યા કે 1500 થી ઉપરની કોઈ પણ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે 1670 હોય કે 1890 હોય કે XYZ 1500 કે 1500 થી ઉપરની કોઈ પણ આપણને સંખ્યા આપેલી હોય તો એનું આસનન મૂલ્ય છે એ આપણે 2000 કાઢી શકીએ. 1999 હોય તો પણ એનું આસનન મૂલ્ય 2000 નીકળશે. જ્યારે 1500 થી નીચેની કોઈ પણ સંખ્યા હશે અને 1000 થી ઉપરની તો એનું આસનન મૂલ્ય નીકળશે 1000. એટલે આપણે આવી રીતે જોઈ શકીએ કે કોઈ પણ સંખ્યા હોય એનું 1000 ના આધારે આપણે આસનન મૂલ્ય કાઢવું હોય તો એ સંખ્યા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી લઈને જ્યાં પૂરી થાય છે એ સંખ્યામાં આપણે બરાબર સેન્ટરની જે વચ્ચેની સંખ્યા આવે છે એને ટાર્ગેટ કરવો પડે. હવે એ જે વચ્ચેની સંખ્યા આવે છે એને ટાર્ગેટ કરી અને એનાથી જો ઉપરની કોઈ પણ સંખ્યા આવતી હોય એ બધી સંખ્યાનું આસનન મૂલ્ય છે એ આપણે જોઈ શકશું કે જે ઉપરનો આંક છે એ ગણાય. જ્યારે એ સંખ્યા જે વચ્ચે આપણે ટાર્ગેટ કરી છે એનાથી કોઈ પણ સંખ્યા અથવા નીચે આવતી હોય તો એ સંખ્યા છે એનું આસનન મૂલ્ય એની નજીકના જે છે 1000 એ આપણે એની નીચેના અંકો જે આવતો હશે, નીચેના જે 1000 આવતા હશે એને ગણી શકશું. એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ ઉપરાંત હું અહીંયા બીજું એક એક્ઝામ્પલ લખી લઉં છું કે 4000 અને 5000. 4000 અને 5000 આ બંને વચ્ચેની સંખ્યા થશે 4500. તો 4500 છે એનીથી ઉપરની કોઈ પણ સંખ્યા હોય અથવા તો 4500 પોતે હોય તો એનું આસનન મૂલ્ય છે એ નીકળશે 5000 અને 4500 થી નીચેની કોઈ પણ સંખ્યા હશે 4000 થી લઈને 4500 વચ્ચેની સંખ્યા સુધીની સંખ્યા હશે એનું આસનન મૂલ્ય છે આપણે 4000 અને 4500 થી ઉપરની સંખ્યાનું આસનન મૂલ્ય છે આપણે 5000 જોઈ શકશું. તો આવી રીતે આપણે 10 ના આધારે આસનન મૂલ્ય, 100 ના આધારે આસનન મૂલ્ય અને 1000 ના આધારે આસનન મૂલ્ય છે એટલે કે નજીકના 10, નજીકના 100 અને નજીકના 1000 નો પરિચય છે એવી રીતે આપણે મેથ્સમાં આ સંખ્યા જ્ઞાનના આધારે મેળવી શકીએ છીએ. હવે આપણે આગળનો જે ટોપિક છે એ જોઈએ. વિદ્યાર્થીઓ આપણે આગળ સરવાળા અને એના તફાવતનો અંદાજ. હવે આપણે જે આગળનો ટોપિક જોયો છે બરાબર, આસનન મૂલ્ય, એ આસનન મૂલ્યના આધારે તે સરવાળા અને એના તફાવતનો અંદાજ છે આપણે કાઢવાનો છે. તો એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ આપણે એક સંખ્યા છે અહીંયા આપણે આપેલી છે એ સંખ્યા છે એના આધારે એનું પહેલાં સૌપ્રથમ આસનન મૂલ્ય છે આપણે કાઢશું અને આસનન મૂલ્ય કાઢ્યા બાદ આપણને જે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે સરવાળાનો તફાવતનો અંદાજ છે એ જોઈએ. અહીંયા અંદાજ લગાવવાનું કીધું છે આપણને. તો કે અહીંયા ઉદાહરણની અંદર આપણને બે રકમ આપી છે. એક આપી છે 5290 અને પ્લસ કરીને આપેલા છે 17986. તો આ જે બે રકમ છે એમાં સૌપ્રથમ આપણે એનું 1000 ના આધારે આસનન મૂલ્ય છે કાઢવું પડશે અને 1000 ના આધારે આપણે એનું આસનન મૂલ્ય કાઢ્યા બાદ પછી આપણે એમાં દાખલાની ગણતરી કરશું. તો કે અહીંયા 5290 છે અને 17986 છે. તો સૌપ્રથમ અહીંયા મોટી સંખ્યા જે 17986 છે એનું સૌપ્રથમ આપણે આસનન મૂલ્ય કાઢીએ. કોના આધારે? તો કે 1000 ના આધારે આપણે સૌપ્રથમ એનું આસનન મૂલ્ય કાઢીએ. તો 17986 નું 1000 ના આધારે આસનન મૂલ્ય. તો 17986 આપણે 1000 ના આધારે અહીંયા એકમ, દશક અને 100 અને 1000 17986 છે બરાબર. તો કે ઈ કયા 1000 ના નજીકમાં છે? તો 17986 છે 18000 ની નજીકમાં છે. એટલા માટે આનું આસનન મૂલ્ય છે એ આપણે જોશું 18000. અને આ ઉપરાંત આપણે બીજી જે સંખ્યા આપી છે 5290 5290
હજારના આધારે આસન મૂલ્ય 5290 છે એ 5000 અને 6000 ની બરાબર વચ્ચે આવે છે. 5290 તો એ 5500 કરતા કેવા છે તો કે ઓછી નીચેની રકમ છે. 5290 એ 5500 કરતા નીચેની રકમ છે. એટલા માટે એનું આસનન મૂલ્ય છે એ આપણે કાઢીએ તો એ આપણને મળે છે 5000. અને આ ઉપરની જે આપણે સંખ્યા જોઈ 17986 એ 17500 કરતા ઉપરની છે. 17000 અને 18000 ની વચ્ચે આવે છે, પણ 17986 એ સૌથી નજીક કોને પડે છે તો કે 18000 ની નજીકમાં છે. એટલા માટે એનું આસન મૂલ્ય છે 18000 અને 5290 નું હજારના આધારે આસન મૂલ્ય છે એ 5000. હવે અહીંયા આપણને ક્રિયા કરવાની કીધી છે સરવાળાની. અહીંયા આપણે એડિશન કરશું 5290 પ્લસ 17986. હવે આસન મૂલ્ય છે એ તમને ખબર પડી ગઈ હશે કે 18000 અને 5000 એ આપણે આસન મૂલ્ય લખી લઈએ. ત્યારબાદ હવે આપણે સરવાળાની ગણતરી કરશું. તો અહીંયા 0 આ 0 અહીંયા 0 8 ને 5 બરાબર આપણે તે તબડો મૂકશું. અહીંયા બધી ઉપર મૂકશું 1 અને 1 ને 1 2. એટલે આ જે સંખ્યા છે એનો સરવાળો છે એ આવી રીતે આપણે 23000 કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળાનો અંદાજ મેળવ્યો. હવે બાદબાકીનો અંદાજ મેળવશું. તો એના માટે આપણે આસન મૂલ્ય છે એ કોઈ પણ સંખ્યાનું મેળવી અને ત્યારબાદ આપણે સંખ્યાનો સરવાળાનો અંદાજ મેળવ્યો. હવે એવી જ રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એનું આસન મૂલ્ય મેળવી અને ત્યારબાદ આપણે બાદબાકીની ગણતરી કરીએ. તો હવે અહીંયા આપણને આપણી ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું છે 5673 માઇનસ 436. તો 5673 માઇનસ 436. આ જે બે સંખ્યા આપણને આપેલી છે એને આપણે માઈનસ કરવાના છે. પણ માઈનસ ક્યારે કરશું? સૌપ્રથમ આપણે એનું આસન મૂલ્ય લઈ લઈએ, ત્યારબાદ આપણે બાદબાકીના આધારે એનો અંદાજ મેળવશું. તો 5673 અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે એકમ, દશક અને સો, સોના સ્થાનમાં અહીંયા 600 છે, તમે જોઈ શકો છો. તો કે આ જે સંખ્યા છે 673 એ 600 અને 700 ની બરાબર વચ્ચે આવેલી સંખ્યા છે. તો 600 અને 700 ની બરાબર વચ્ચે આવેલી સંખ્યા છે એટલા માટે આપણે એનું આસન મૂલ્ય છે એ 650 કરતા આ સંખ્યા છે એ મોટી છે. એટલા માટે આનું આસન મૂલ્ય છે 673 નું આપણે અહીંયા 700 આપી શકશું. એટલે 5700 છે એ આનું આસન મૂલ્ય છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા 436 નું આસન મૂલ્ય પણ આપણે જોવું પડશે. તો 436 છે એ 400 અને 500 આ બે સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા છે. એટલા માટે 436 નું આસન મૂલ્ય છે એ આપણે જોઈ શકીએ છીએ કેટલું થશે? 400 થશે. તો હવે આ સંખ્યા છે એની આપણે બાદબાકી કરીએ તો 5700 માઈનસ 400. હવે 0 અહીંયા મૂકશું આપણે. આ 0 છે તો બંને 0 ના 0. 7 માંથી 4 બાદ કરશું તો અહીંયા આપણને મળશે 3 અને 5 ના 5. તો આપણે જવાબ છે એ 5300 છે એ મેળવી શકીએ છીએ. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એને સૌપ્રથમ આસન મૂલ્ય છે એની ગણતરી કરવાની. આસન મૂલ્ય છે એ મળ્યા બાદ આપણે એના આધારે બાદબાકી કે ગુણાકાર કે સરવાળાની કોઈ પણ ક્રિયા છે એ આપણે સૂચના મુજબ કરવાની હોય એ કરી શકીએ છીએ. હવે આપણે બાદબાકીનો અંદાજ મેળવ્યા બાદ હવે આપણે આસન મૂલ્ય છે એ મેળવ્યા બાદ ગુણાકારનો અંદાજ મેળવીએ.
ગુણાકારનો અંદાજ મેળવીએ હવે આપણે. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 19 ગુણ્યા 78. તો આ જે બે સંખ્યા છે એનું સૌપ્રથમ આપણે આસન મૂલ્ય છે એ મેળવીએ. તો 19 છે બરાબર, આનો આપણે 10 ના આધારે, અને આ જે 78 છે એનું પણ આપણે દશકના આધારે સૌપ્રથમ આસન મૂલ્ય મેળવીએ. તો અહીંયા 19 છે એના બદલે આપણે 20 લઈશું, કેમ કે 19 છે એ 10 અને 20 ની વચ્ચે આવે છે. 10 અને 20 ની વચ્ચે આવતા હોવાથી એ સૌથી નજીક 20 ને આવે છે. એટલા માટે એનું આસન મૂલ્ય છે આપણે 20 ગણી શકશું. એટલા માટે 20 અને 78 છે એ 70 અને 80 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા છે. અને એ પણ જોઈ છે કે વચ્ચેનો જે સેન્ટર ટાર્ગેટ આપણે કરીએ તો 75 અને 75 થી ઉપરની સંખ્યા છે. એટલા માટે એનું આસન મૂલ્ય થશે 80. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સંખ્યા છે 19 અને 78, એનું આસન મૂલ્ય છે આપણે 20 અને 80 છે મેળવી શકીએ છીએ. હવે આ આસન મૂલ્ય મેળવ્યા બાદ હવે આપણે ગુણાકારની ક્રિયા કરીએ. 20 ગુણ્યા 80, અહીંયા બે સંખ્યા છે એટલા માટે અહીંયા આપણે એક શૂન્ય મૂકશું. 8 0 0 8 2 16, અહીંયા શૂન્ય છે એટલે આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. એટલા માટે 1600 છે એ આપણે ગુણાકારનો અંદાજ મેળવી શકીએ છીએ. હવે આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના આસન મૂલ્યના આધારે સરવાળા, બાદબાકી અને ગુણાકારનો અંદાજ મેળવી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 1.3 ની ગણતરી કરીએ. પ્રશ્ન નંબર 1 છે કે સામાન્ય નિયમ છે એનો યુઝ કરી અને નીચેની સંખ્યાનો અંદાજ મેળવો. આપણે જે આગળ એક્ઝામ્પલ જોયા એના આધારે જ આપણે આ દાખલાઓની ગણતરી કરવાની છે. એમાં જે ફર્સ્ટ છે 730 + 998. તો સૌપ્રથમ આપણે આસન મૂલ્ય છે એ મેળવશું અને આસન મૂલ્ય મેળવ્યા બાદ આપણે સરવાળાનો અંદાજ મેળવશું. તો એ સંખ્યા છે 730 + 998. ,730 અને 998 આપણે જોઈએ. 730 સૌપ્રથમ આપણે એનું આસન મૂલ્ય છે એ 100 ના આધારે મેળવશું. તો અહીંયા 700 છે એ 100 ના આધારે જ આપણને એનું આસન મૂલ્ય મળશે. એટલે 730 છે એ 700 અને 800 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા છે. 750 કરતા નીચેની સંખ્યા છે. એટલા માટે એનું આસન મૂલ્ય છે એ આપણે મેળવશું 700. તો 730 નું આસન મૂલ્ય છે એ આપણને મળે છે 700. ત્યારબાદ અહીંયા બીજી સંખ્યા આપણે આપી છે 998. તો 998 છે એ 900 અને 1000 ની બરાબર વચ્ચે આવે છે. પણ 950 કરતાં મોટી સંખ્યા છે માટે એનું આસન મૂલ્ય છે એ આપણે 1000 મેળવી શકીએ છીએ. તો 998 નું આસન મૂલ્ય છે આપણે લઈશું 1000. અહીંયા આપણને ક્રિયા કરવાની કીધી છે સરવાળાની ક્રિયા. એના માટે આપણે સરવાળાની ક્રિયા માટે કરીએ 1000 + 700 0 0 7. તો અહીંયા આપણે 1700 છે એ અંદાજિત જે એકમ છે એ મેળવી શકીએ છીએ. હવે આપણે બીજા દાખલાની ગણતરી કરીએ જેમાં છે 796 - 314. છે એ 700 અને 800 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા છે. એનું આપણે 100 ના આધારે આસન મૂલ્ય છે એ મેળવીએ તો એ આપણને મળશે 800. હવે આ જે ક્રિયા છે એ બાદબાકીની ક્રિયા છે. બાદબાકી દ્વારા આપણે અંદાજ મેળવવાનો છે માઈનસ આનું જે 314 નું આસન મૂલ્ય છે આપણે મેળવીએ તો એ આપણને મળશે 300. કેમ કે 314 છે 300 અને 400 ની વચ્ચે આવતી સંખ્યા છે અને 300 ની બરાબર નજીકમાં આવતી સંખ્યા છે. એટલા માટે 314 છે એનું આસન મૂલ્ય થશે 300. હવે 800 માંથી આપણે 300 છે એને બાદ કરશું. તો 800 માંથી 300 ને બાદ કરીએ 0 0 8 માંથી 3 બાદ કરીએ એટલે 5. તો આપણને મળે છે 500. તો આવી રીતે સાદી બાદબાકી અને
અને સરવાળા છે એ આપણે આસન મૂલ્યના આધારે મેળવી અને એનો અંદાજ મેળવી શકીએ છીએ. આપણે 2 દાખલાની ગણતરી કરી. હવે એક ત્રીજો દાખલો છે તમને ગણાવું અને ત્યારબાદ જે છેલ્લો દાખલો છે ચોથો એ તમારે જાતે ગણવાનો રહેશે. ત્રીજો દાખલો છે એ આપણે ગણીએ. રકમ છે 12904 પ્લસ 2888 12904 પ્લસ 2888. તો આપણે 12904 છે કે 12904 અહીંયા આપણે જોઈ શકો છો કે 1000 ના આધારે આસન મૂલ્ય છે મેળવવાનું છે. 12904 એ 12000 અને 13000 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા છે અને એમાં 12500 કરતાં ઉપરની સંખ્યા છે દર્શાવે છે. એટલા માટે 12904 છે એનું આસન મૂલ્ય છે એ આપણે 13000 મેળવી શકીએ છીએ. તો 12904 નું આસન મૂલ્ય છે 13000. હવે અહીંયા આપેલું છે આપણને 2888. જે 2888 છે એ 2000 અને 3000 ની વચ્ચે આવતી સંખ્યા છે અને 2500 એટલે કે 2500 કરતાં ઉપરની સંખ્યા છે. એટલા માટે 2888 છે એનું આસન મૂલ્ય છે એ આપણે 3000 મેળવી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે સરવાળાની ક્રિયા કરવાની કીધી છે. એટલા માટે 13000 + 3000 બરાબર 0 ના 0, અહીંયા 0 ના 0, 0 ના 0, 3 ને 3, અહીંયા આપણે મૂકશું 6 અને 1. એટલા માટે અહીંયા જવાબ આવશે આસન મૂલ્યના આધારે 16000. તો ત્રીજો જે દાખલો છે એનો આન્સર 16000 મેળવી શકે. ત્યારબાદ જે ચોથો દાખલો છે 28292 - 21496 એનું આસન મૂલ્ય છે તમારે મેળવવાનું અને ત્યારબાદ મેળવી અને એની ગણતરી જાતે કરવાની રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 છે એ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે એની સૂચના જોઈએ તો કે નજીકના 100 ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ અને નજીકના 10 ના સ્થાનના સુધીનો એક કાચો અંદાજ આપો. અહીંયા જે સંખ્યા આપી છે એનું આપણે 100 ના આધારે આસન મૂલ્ય કાઢવાનું છે અને નજીકના જે 10 છે એના આધારે આસન મૂલ્ય કાઢી અને પછી આપણને જે ક્રિયા છે એ સરવાળાનો અંદાજ, ગુણાકારનો અંદાજ કે બાદબાકીનો અંદાજ જે ક્રિયા કરવાની કીધી હોય એ કરવાની રહેશે. તો આ જે પ્રશ્ન છે એમાં પણ પહેલા આપણે 2 દાખલાની ગણતરી કરીએ અને બાકીના જે બીજા 2 દાખલા છે એ તમારે હોમવર્કમાં જાતે તૈયાર કરવાના રહેશે. તો પહેલો દાખલો છે એની આપણે રકમ જોઈએ. પ્રશ્ન નંબર 2. પહેલો દાખલો છે એની રકમ છે 439 પ્લસ 334 પ્લસ 4317. તો આ જે સંખ્યા છે એનું આપણે 100 ના આધારે અને 10 ના આધારે આસન મૂલ્ય છે મેળવવાનું અને ત્યારબાદ દાખલાની ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ આ જે સંખ્યા છે એનું આપણે 100 ના આધારે આસન મૂલ્ય મેળવીએ અને ત્યારબાદ સંખ્યા છે એને ગણતરી મેળવીએ. તો 439 છે પહેલી સંખ્યા. 439 એ 400 અને 500 ની વચ્ચે આવતી સંખ્યા અને 450 થી નાની સંખ્યા છે એટલે આપણે એનું આસન મૂલ્ય છે એ 400 મેળવી શકશું. ત્યારબાદ બીજી સંખ્યા આપેલી છે 334. 334 છે એ 300 અને 400 વચ્ચે આવતી સંખ્યા છે અને 350 કરતાં નાની સંખ્યા છે એટલે એનું આપણે આસન મૂલ્ય છે એ 300 આપી શકીએ. ત્યારબાદની સંખ્યા છે 4317. અહીંયા આપણને 100 ના આધારે આસન મૂલ્ય મેળવવાનું કીધું છે. નજીકના 100 નો
અંદાજ મેળવવાનો છે એટલે 317 છે એટલા માટે એનું આસનન મૂલ્ય આપણને મળશે 300 એટલે કુલ સંખ્યા છે 4317 હવે આ જે સંખ્યા છે એને આપણે સરવાળો કરી અને એની ગણતરીની ક્રિયા કરીએ તો અહીંયા 0 મૂકશું 3 ને 3 6 6 4 10 નો આપણે અહીંયા મૂકશું 0 વધી પડી 1 4 ને 1 5 તો આ જે પહેલો દાખલો છે એમાં આપણે આ જે 100 ના આધારે એનું આસનન મૂલ્ય છે એ મેળવ્યું અને 100 ના આધારે એનું આસનન મૂલ્ય મેળવ્યા બાદ જે સરવાળાની ક્રિયા છે એ કરી તો આપણને જે જવાબ છે એ 5000 મળશે હવે આ જ રીતે આ સંખ્યા છે એનું આપણે 10 ના આધારે આસનન મૂલ્ય મેળવશું અને 10 ના આધારે આસનન મૂલ્ય મેળવ્યા બાદ આપણે સરવાળાની ક્રિયા કરશું તો આ જ સંખ્યાની અંદર આપણે 10 ના આધારે આસનન મૂલ્ય મેળવીએ તો સૌપ્રથમ અહીંયા છે 439 તો 439 ની અંદર આપણે ખાલી માત્ર 39 ને ધ્યાનમાં રાખશું તો 39 છે એ 30 અને 40 ની વચ્ચે આવતી સંખ્યા છે 30 ને 40 ની વચ્ચે અને 39 છે એ 40 ને એકદમ બરાબર નજીક મળતી સંખ્યા છે એટલા માટે 439 નું આસનન મૂલ્ય 10 ના આધારે આપણને 440 મળશે આપણે અહીંયા લખશું 440 પ્લસ 334 ની અંદર આપણે માત્ર 34 ને ટાર્ગેટ ધ્યાનમાં રાખશું સંખ્યાને તો 34 છે એ 30 અને 40 ની વચ્ચે આવતી સંખ્યા છે અને 35 કરતા નાની સંખ્યા છે એટલા માટે એ 30 ને નજીકમાં આવે છે એટલે 30 ની નજીકના હોવાથી આપણે આનું મૂલ્ય 30 મેળવશું એટલે 330 છે એનું આસનન મૂલ્ય મેળવી શકાય ત્યારબાદની સંખ્યા છે 4317 એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દશકના સ્થાનની અંદર 17 છે 17 છે એ 10 અને 20 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા અને 20 થી બરાબર એકદમ નજીકની સંખ્યા છે એટલે એનું આસનન મૂલ્ય છે આપણે 20 મેળવી શકીએ એટલે આ સંખ્યા છે એને આપણે 4320 એવી રીતે એનો અંદાજ છે આસનન મૂલ્યના આધારે મેળવી શકાય હવે આ સંખ્યા છે એને આપણે સરવાળો કરશું તો અહીંયા 0 ના 0 3 ને 2 5 ને 4 અહીંયા આપણે મૂકશું 9 4 ને 3 7 7 ને 3 10 નું 0 વધી પડી 1 4 ને 1 5 તો આ જે છે 5090 એમ આ રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એનું સૌપ્રથમ આસનન મૂલ્ય મેળવ્યા બાદ જે ક્રિયા છે સરવાળાનો અંદાજ ગુણાકારનો અંદાજ કે બાદબાકીનો અંદાજ છે એ મેળવી શકીએ છીએ હવે આગળનો જે બીજો દાખલો છે આપણે ગણીએ બીજા દાખલાની રકમ છે જોઈએ 1,08,734 માઈનસ 47,599 આ સંખ્યાનું પણ આપણે 10 અને 100 ના આધારે આસનન મૂલ્ય મેળવશું અને ત્યારબાદ ગણતરીની ક્રિયા છે એ આપણે કરશું તો સૌપ્રથમ અહીંયા આપણે 10 ના આધારે અને 100 ના આધારે આસનન મૂલ્ય મેળવીએ સૌપ્રથમ આપણે 100 ના આધારેનું આસનન મૂલ્ય મેળવ્યા બાદ બાદબાકીની ક્રિયા કરીએ તો 734 અહીંયા આપણને પહેલાની અંદર 100 ના આધારે અને 599 મળે છે તો 734 નું આપણે આસનન મૂલ્ય અને 599 નું આસનન મૂલ્ય છે એ સૌપ્રથમ મેળવવું પડશે તો 734 છે એ 700 અને 800 વચ્ચે આવતી સંખ્યા અને 700 થી એકદમ નજીકની સંખ્યા છે એટલા માટે 734 નું આસનન મૂલ્ય છે એ આપણે મેળવશું 700 એટલા માટે પહેલી જે સંખ્યા છે એનું 100 ના આધારે આસનન મૂલ્ય છે એ આપણે 1,08,000 અને 700 મેળવી શકશું ત્યારબાદ છે 47,599 તો 47,599 છે 500 અને 600 વચ્ચે આવતી
સંખ્યા છે 599, એટલા માટે નજીકના 100 છે એને 600 થશે, એટલે 47600 અહીંયા આપણને મળશે. હવે આપણે બાદબાકીની ક્રિયા કરીએ. 0 ના 0, 0 ના 0, 7 માંથી 6 બાદ કરીએ એટલે આપણને મળશે 1. 8 માંથી 7 બાદ કરશું એટલે મળશે 1. હવે આગળ 0 માંથી 4 બાદ થઈ શકતા નથી, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવા માટે આપણે દશકાની ગણતરી કરશું. 10 માંથી 4 જશે એટલે આપણને મળશે અહીંયા 6. અહીંયા આપણે એક ઓછો કરશું તો આપણને મળશે 0. એટલે 61100 છે એમ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે આપણે દશકના આધારે એની ગણતરી કરીએ અને આસનન મૂલ્ય મેળવીએ. આ જ સંખ્યા છે એનું દશકના આધારે વર્ગીકરણ કરીને મેળવીએ તો 1,08,734, એમાં ખાલી આપણે અત્યારે 34 ને તે જોશું. તો 34 છે એ 30-40 વચ્ચેની સંખ્યા છે અને નજીક પડશે 30 ને, એટલા માટે આપણે અહીંયા લેશું 1,08,730 અને 47,599 છે, એમાં આપણે ખાલી 99 ને જોશું. તો કે 99 કોની બરાબર નજીક આવે છે? તો 99 છે 599 એ 600 ની નજીક આવશે, એટલા માટે અહીંયા આપણે 47,600 લેશું. હવે બાદબાકીની ગણતરી કરશું. 0 3 7 માંથી 6 બાદ કરશું એટલે આપણને મળશે 1. 8 માંથી 7 બાદ કરીએ એટલે 1 મળશે. અહીંયા પાછળ દસકો લેશું. 10 માંથી 4 બાદ કરશું એટલે આપણને મળશે 6 અને અહીંયા 0. 61,130. તો આવી રીતે આપણે પહેલા અને બીજા દાખલાની ગણતરી કરી કે જેમાં 10 ના આધારે આસનન મૂલ્ય અને 100 ના આધારે આસનન મૂલ્ય છે મેળવ્યા બાદ આપણે સરવાળા અને બાદબાકી કે ગુણાકાર ભાગાકારની જે ક્રિયા છે એ કરી શકીએ છીએ. હવે બીજા દાખલાની ગણતરી કર્યા બાદ ત્રીજો અને ચોથો દાખલો છે એ તમારે જાતે હોમવર્કમાં ગણતરી કરવાની રહેશે. હવે આપણે પ્રશ્ન 3 ની ગણતરી કરીએ કે જેમાં સામાન્ય નિયમનો ઉપયોગ કરી અને ગુણાકારનો અંદાજ મેળવવાનો છે. આસનન મૂલ્ય છે કોઈ પણ સંખ્યાનો આપણે મેળવવાનું રહેશે અને આસનન મૂલ્ય મેળવ્યા બાદ ગુણાકારનો અંદાજ મેળવવાનો છે. તો એમાં પહેલી સંખ્યા છે 578 ગુણ્યા 161. સૌપ્રથમ આપણે આ બંને સંખ્યા છે એનું 100 ના આધારે આસનન મૂલ્ય મેળવીએ. તો 578 એ 500 ને 600 વચ્ચે આવતી સંખ્યા છે અને એમાં 550 કરતાં એનું મૂલ્ય વધારે છે, એટલા માટે એને નજીકમાં 600 પડે છે ને, એટલા માટે 578 છે એ 600 થી નજીકની સંખ્યા છે, એટલા માટે એનું આસનન મૂલ્ય છે એ આપણે 600 ગણી શકશું. એટલે 578 નું આસનન મૂલ્ય છે એને આપણે 600 લખશું. એને ગુણ્યા અહીંયા 161 છે એનું પણ આસનન મૂલ્ય મેળવીએ. તો 161 છે એ 100 અને 200 ની વચ્ચે આવતી સંખ્યા છે. 100 અને 200 ની વચ્ચે અને 150 કરતાં ઉપરની સંખ્યા છે, એટલે એનું આસનન મૂલ્ય છે એ આપણે મેળવશું 200. હવે આ સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીએ. 600 ગુણ્યા 200. અહીંયા ત્રણ સંખ્યા છે એટલે આપણે સૌપ્રથમ અહીંયા 2 શૂન્ય મૂકશું. 2 0 0 2 0 0 2 6 અને 12. 1,20,000 છે એ આપણે એના આસનન મૂલ્યના આધારે ગુણાકારનો અંદાજ મેળવી શકીએ છીએ. હવે ત્યારબાદ જે બીજો દાખલો છે બી, એની ગણતરી કરીએ. તો એમાં છે 5,281 ગુણ્યા 3,491. દરેક દાખલાની અંદર સૌપ્રથમ આપણે આસનન મૂલ્ય છે મેળવવાનું રહેશે અને આસનન મૂલ્ય મેળવ્યા બાદ એના ગુણાકારની કે સરવાળા બાદબાકીની જે ક્રિયા છે એ કરવાની રહેશે.
3491. તો 5281 નું સૌપ્રથમ આપણે આસનન મૂલ્ય મેળવીએ. તો 5281 છે એ 5000 અને 6000 ની વચ્ચે આવતી સંખ્યા અને 5500 કરતાં નાની સંખ્યા છે. જો 5500 કરતાં મોટી સંખ્યા હોય તો એનું મૂલ્ય છે આસનન મૂલ્ય એ આપણે 6000 મેળવી શકીએ. પણ 5500 કરતાં નાની સંખ્યા છે 5281, એટલા માટે આ સંખ્યાનું આસનન મૂલ્ય છે એ આપણે 5000 મેળવી શકીએ હજારના આધારે. હવે અહીંયા છે 3491. એ સંખ્યા 3000 અને 4000 ની વચ્ચે આવતી સંખ્યા છે અને 3500 કરતાં નાની સંખ્યા છે. એટલા માટે આ જે સંખ્યા છે એનું આસનન મૂલ્ય છે એ પણ આપણે 3000 મેળવી શકીએ છીએ. હવે આપણે ગુણાકારની ક્રિયા કરીશું. 5000 ગુણ્યા 3000, અહીંયા 3 અને 4 ચાર સંખ્યા છે એટલા માટે આપણે 3 શૂન્ય મૂકશું. સૌપ્રથમ 3 0 0 3 0 0 3 0 0 3 પંચા 15. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એનું સૌપ્રથમ આસનન મૂલ્ય મેળવ્યા બાદ એની ગણતરી કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો છે 1291 ગુણ્યા 592 એની ગણતરી કરીએ. હવે આપણે ત્રીજા દાખલાની ગણતરી કરીએ જેની રકમ છે 1291 ગુણ્યા 592. 1291 છે એની અંદર આસનન મૂલ્ય છે આપણે 100 ના આધારે મેળવીશું. એટલે 291 છે એટલે અહીંયા થઈ જશે 300, એટલા માટે 1300 ગુણ્યા 592 છે એટલે અહીંયા થઈ જશે 600. 1300 ગુણ્યા 600. હવે એના આધારે આપણે ગુણાકારની ક્રિયા કરીએ. ત્રણ સંખ્યા છે એટલે બે શૂન્ય. 6 0 0 6 0 0 6 તેરી 18 નો આટલો વધી પડી 1 6 એકા 6 ને 1 7,80,000 છે એ આપણે આસનન મૂલ્યના આધારે આવી રીતે ગણતરી કરી શકીએ. હવે ત્યારબાદ એક છેલ્લો દાખલો છે 9250 ગુણ્યા 29. એ તમારે હોમવર્કમાં જાતે કરવાનો રહેશે. આવી રીતે આપણે સ્વાધ્યાય 1.3 ની જે ગણતરી કરી એના આધારે જે કાંઈ દાખલા આવે છે એ તમારે તમારી હોમવર્ક બુક અને ફેર બુક છે એની અંદર પણ ગણતરી કરવાની રહેશે. એ આજનું આપણું હોમવર્ક રહેશે.